હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં કે નહીં? આપણી યુટ્યુબ ચેનલ જેડી સર ફિઝિક્સમાં હું જતીન ડાભી આપ બધાનું સારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે આપણે આ ચેપ્ટરને આગળ વધારીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર બહુ ખૂબ જ ઇઝી ટોપિક, અગત્યનો ટોપિક જોયો હતો, પરિમાણિક સૂત્રો. એમાં આપણે લગભગ 12 થી 13 જેટલી ભૌતિક રાશિઓના બેઝિક પારિમાણિક સૂત્ર બનાવેલા હતા. એ બધા તમારે અત્યારે આ ચેપ્ટર પૂરતા યાદ રાખવાના છે. પછી જેમ જેમ આગળ ચાલશે તેમ તેમ તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. તો ચલો ચર્ચા કરીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક એને અનુલક્ષીને પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો સ્ટડી કરવાના છે આજે. તો સૌપ્રથમ એ પહેલાં સમજીએ કે પારિમાણિક વિશ્લેષણ એટલે શું. આપણે બધા પારિમાણિક સૂત્રની તો વાત કરીએ જ છીએ. તો એ પરિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ફિઝિક્સના ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં આવે તો એને કહેવાય પારિમાણિક વિશ્લેષણ. એટલે કે એ પારિમાણિક સૂત્રો આપણને ક્યાંક મદદરૂપ થશે આગળ ઘણી બધી બાબતોમાં. એને શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ કહેવાય. તો પારિમાણિક વિશ્લેષણની સૌપ્રથમ વ્યાખ્યા મેળવીએ કે ભાઈ પારિમાણિક વિશ્લેષણ એટલે શું થાય. તો એની વ્યાખ્યા સ્વરૂપે લખું છું. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોના ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. મિત્રો, આ તે પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા. હવે આપણે તેના ઉપયોગો વિશેની ચર્ચા કરીએ. તો પારિમાણિક વિશ્લેષણના આપણે મહત્ત્વના 3 ઉપયોગો છે. કયા કયા એ સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે. તો હવે ચર્ચા કરીશું આપણે તેના ઉપયોગોની. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, એમાં ચર્ચા કરીએ ઉપયોગ નંબર 1. શું છે એ જોઈએ. તો બાળકો, ભૌતિક રાશિના અમુક એકમો સીજીએસ અને એમકેએસ ખાસ વાત કરીએ તો એમકેએસ અને સીજીએસ એકમ પદ્ધતિ જે છે એમાં એક જ ભૌતિક રાશિના અલગ અલગ એકમો જે છે એ અલગ અલગ એકમો વચ્ચેનો જે સંબંધ મેળવવામાં આપણને ક્યાંક ને ક્યાંક પારિમાણિક સૂત્રનો ઉપયોગ થશે. એટલે કે બે જુદી જુદી એકમ પદ્ધતિ હોય તો એના ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંબંધ નક્કી કરવો હોય તો તમારે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો પહેલો ઉપયોગ લખી છીએ આપણે. બે જુદી જુદી કોઈ એક જ રાશિની બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરી શકાય. બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો જે સંખ્યાત્મક સંબંધ છે એ આપણે આના ઉપયોગથી નક્કી કરી શકાય. આ વિગતવાર આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો એક ઉદાહરણ લઉં છું, સિમ્પલ. આપણે બળ નામની રાશિ તો જાણીએ જ છીએ. બળ જેને શેના વડે દર્શાવાય છે? એફ વડે દર્શાવાય છે. સાદું સૂત્ર તમને બળનું પણ ખબર હોય. શું છે બળનું સૂત્ર? એફ બરાબર શું થાય? એફ = ma. મિત્રો, આની બે એકમ પદ્ધતિમાં વાત કરું અલગ અલગ. ચલો પહેલાં હું ચર્ચા કરું છું સીજીએસ એકમ પદ્ધતિ અને પછી વાત કરું છું એમકેએસ એકમ પદ્ધતિ. તો સીજીએસ એકમ પદ્ધતિમાં આનો એકમ શું થાય? તો સીજીએસ એકમ પદ્ધતિમાં દળનો એકમ થાય ગ્રામ અને પ્રવેગનો એકમ થાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ સીજીએસ એકમ પદ્ધતિમાં બળનો એકમ થયો. એમકેએસ પદ્ધતિમાં બળનો એકમ લખો તો દળનો એકમ થશે કિલોગ્રામ અને પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો, આ થયો એમકેએસ પદ્ધતિમાં એકમ. બેના પારિમાણિક સૂત્રો તો સરખા જ થશે. બંનેના પારિમાણિક સૂત્ર જે છે એ કેવા થશે? સરખા થશે. ચલો હવે આને આપણે ફેરીએ એમકેએસ સીજીએસમાંથી એમકેએસમાં, અથવા તો એમકેએસમાંથી શેમાં ફેરવી શકીએ? સીજીએસમાં. તો વિચાર કરીએ, અહીંયા બળનો
બળનો MKS એકમ. ચલો શું છે બળનો MKS એકમ? ચલો તો બળનો MKS એકમ થાય kg ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો અહીંયા પરિમાણ દ્વારા પણ તમે કેલ્ક્યુલેશન કરી શકશો અને એકમ દ્વારા પણ કેલ્ક્યુલેશન કરી શકશો. પારિમાણિક સૂત્રની જગ્યાએ હું એકમ દ્વારા સમજાવું છું જે આપણને ઇઝી પડશે. ચલો CGSમાં કન્વર્ટ કરો તો CGSમાં કિલોગ્રામની જગ્યાએ શું લખવું પડે? ગ્રામ લખવું પડે. તો કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો એ વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ બાળકો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. કેટલા થાય? 1000 ગ્રામ. 1000 એટલે કે 10 ની 3 ઘાત પણ લખી શકો. તો અહીં લખી શકું છું 10 ની 3 ઘાત ગ્રામ. કોના બરાબર? 1 કિલોગ્રામ ઇન્ટુ 1 મીટર. CGSમાં ફેરવવું હોય તો સેન્ટીમીટર આવવું જોઈએ. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એ આપણને ખબર છે. તો 100 એટલે કે 10 ની 2 ઘાત. તો અહીં લખી શકું 10 ની 2 ઘાત સેન્ટીમીટર છેદમાં સેકન્ડમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, કારણ કે MKSમાં પણ સમયનો એકમ સેકન્ડ છે અને CGSમાં પણ સમયનો એકમ જે છે એ કેવો છે? સેકન્ડ છે. ચલો આ 10 ની 3 ઘાત 10 ની 2 ઘાત ઘાતનો ગુણાકાર છે તો ઘાતાંકનો સરવાળો થાય. આપણને ખબર છે 10 ની 3 વત્તા 10 ની 2 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 10 ની 3 વત્તા 2 એટલે શું થાય? 10 ની 5 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો આ જે થયો એ શું થયો? CGS એકમ થયો. કયો? CGS. એટલે આને લખીએ કે બળનો CGS એકમ. આ થયો બળનો CGS એકમ. ચલો તો આનો મતલબ એવો થયો ને કે બળનો MKS એકમ બરાબર 10 ની 5 ઘાત બળનો CGS એકમ. હવે તમે વિચારો બળના MKS એકમ જે છે એ બળના MKS એકમને તો આપણે ન્યૂટન તરીકે ઓળખીએ છીએ અને બળના CGS એકમ છે એ CGS એકમને તો આપણે ડાયન તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે પારિમાણિક સૂત્ર જોઈ ગયા એમાં આપણે બંને એકમની ચર્ચા કરેલી હતી. તો અહીંયા બળનો MKS એકમ એટલે લખી નાખું છું ન્યૂટન. પણ કેટલા ન્યૂટન? કાંઈ નથી એટલે કે 1 બરાબર 10 ની 5 ઘાત ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે બળનો CGS એકમ, જેને શું લખાય? ડાયન. જેને શું લખાય છે? ડાયન. તો મિત્રો આ અગત્યનું સૂત્ર મળ્યું. MKS અને CGS વચ્ચેનો સંબંધ દર્શાવે છે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન. 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન. તો આ થયો પ્રથમ ઉપયોગ. હું તમને એક્ઝામ્પલમાં એક વસ્તુ આપું છું, ખાસ યાદ રાખજો. એ તમારે હોમવર્કમાં મને કરીને બતાવવાની છે. એક્ઝામ્પલ એક નાનકડું આપું છું હોમવર્કની અંદર જેમ બળના 2 એકમો વચ્ચેનો સંબંધ જોયો. હવે હું તમને કાર્યના 2 એકમો વચ્ચેનો સંબંધ કહું છું. કાર્યના 2 એકમો વચ્ચેનો સંબંધ મેળવો. કયા કયા 2 એકમ હતા એ પણ લખી દઉં છું. કાર્યનો એક MKS એકમ થશે જૂલ અને કાર્યનો CGS એકમ થશે અર્ગ. શું થશે? અર્ગ. તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. આવી જ રીતે આ જ રીતે વાત કરવાની છે. તો અહીંયા જૂલ આવશે, અહીંયા અર્ગ આવશે. તો આ બંને વચ્ચેનો શું મેળવવાનો છે? તમારે સંબંધ મેળવવાનો છે. આનો ફટાફટ તમારે આન્સર મને કોમેન્ટમાં જણાવવાનો છે મિત્રો. ચલો ત્યારબાદ ચર્ચા કરીએ હવે ઉપયોગ નંબર 2ની. ચલો મિત્રો હવે જોઈએ ઉપયોગ નંબર 2, પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ શું છે? તો પારિમાણિક સૂત્રની મદદથી જે તમને ભૌતિક કોઈ પણ સમીકરણ મળે છે એ ભૌતિક સમીકરણની યથાર્થતા તમે ચકાસી શકો છો. યથાર્થતા એટલે શું? કે ભૌતિક સમીકરણ સાચું છે કે ખોટું છે એ તમે પારિમાણિક સૂત્રની મદદથી તમે શું કરે છો? ચકાસી શકો છો. તો અહીંયા સેકન્ડ ઉપયોગ લઉં છું. ભૌતિક રાશિઓને સાંકળતા ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસી શકાય છે. ભૌતિક રાશિઓને સાંકળતા ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસી શકાય છે. એટલે એ ભૌતિક સમીકરણ સાચું છે કે ખોટું છે એ તમારે ચકાસવાનું છે. એ વસ્તુ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અમુક સૂત્ર તમારે આવી ગયેલા હોય એટલે તમને ખબર હોય કે એ સમીકરણ સાચું છે, પણ જે સૂત્ર તમારાથી અજાણ છે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ધારો કે મારી પાસે દબાણ P નું એક સૂત્ર છે ρGH. તો આ સૂત્ર આપણા માટે અજાણ છે.
આ સૂત્ર આપણા માટે કેવું છે? અજાણ છે. તો આ ભૌતિક સમીકરણ સાચું છે કે ખોટું છે એ આપણે ચકાસવું છે. તો એ ચકાસવા માટે આપણે ઉપયોગ કરીશું પારિમાણિક સૂત્રનો. તો જ્યાં બધી રાશિઓને ઓળખી દઉં, જ્યાં રો એટલે ઘનતા છે, જી એટલે ગુરુત્વ પ્રવેગ છે, અને એચ એ શું છે? ઊંચાઈ છે. શું છે? ઊંચાઈ. તો ચલો ચકાસીએ કે આ ભૌતિક સમીકરણ સાચું છે કે ખોટું છે. તો એના માટે ડાબી બાજુનું જે પારિમાણિક સૂત્ર થાય એ જ જમણી બાજુનું પારિમાણિક સૂત્ર થવું જોઈએ. તો આ સમીકરણ સાચું છે કે ખોટું એ તમે ચકાસી શકો. તો મિત્રો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે હવે કઈ રીતે ચકાસીશું? તો ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ કોણ છે? ડાબી બાજુ છે દબાણ. ડાબી બાજુ છે દબાણ. ચલો દબાણ એટલે કે પી. તેનું સૂત્ર યાદ કરો. બળના છેદમાં ક્ષેત્રફળ. એફ એટલે કે બળ અને એ એટલે કે ક્ષેત્રફળ. બળના છેદમાં ક્ષેત્રફળ કદાચ ભૂલાઈ ગયું હોય તો, અને બળના છેદમાં ક્ષેત્રફળ. બળનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. M1 L1 T-2. M1 L1 T-2. અને ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર એટલે ખાલી આવશે L2. M પણ 0, T પણ 0. તો જે પદની 0 ઘાત હોય એને હું અહીંયા લખતો નથી. તો M1 L1 T-2 છેદમાં L2. L2 ને ઉપર લઈ જાઓ તો M1 L1 2 ઉપર આવશે એટલે માઇનસ થશે. T-2. તો આનો જવાબ આવશે M1 L-1 T-2. આ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર થયું. ત્યારબાદ ચર્ચા કરીએ ચલો જમણી બાજુના પારિમાણિક સૂત્રની. તો જમણી બાજુ લઈએ. જમણી બાજુ આને સમીકરણ નંબર 1 આપી દઈશું. ચલો જમણી બાજુ શું છે? રો જી એચ. રો એટલે ઘનતા છે. સરતા ખાતે લખી દીધું ઘનતા ગુણ્યા પ્રવેગ છે ગુણ્યા શું છે? ઊંચાઈ છે. તો ઘનતાનો એકમ તમને યાદ આવે કેજી પ્રતિ મીટર ક્યુબ. પ્રવેગનો એકમ યાદ કરો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ઊંચાઈનો એકમ થશે મીટર. તો અહીંયાથી મીટર એટલે કે મીટરનો સ્ક્વેર છેદમાં એક જ મીટર વધારશે. તો છેલ્લે વધશે કેજી છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. ચોલાનું પારિમાણિક સૂત્ર બનાવો. તો આનું પારિમાણિક સૂત્ર બનશે કેજી એટલે દળની કેટલી ઘાત? M1 છેદમાં અંતર છે ઉપર જશે એટલે કે -L1, Lની -1, અને ત્યારબાદ સમયની S2. તો સમયની પણ 2 ઘાત પણ ઉપર જશે એટલે કે -2 ઘાત. તો આ થયું સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ નંબર 1 અને 2માં તમને શું જોવા મળ્યું? તો તમને એવું લાગે છે કે સમીકરણ નંબર 1નું પારિમાણિક સૂત્ર અને 2નું પારિમાણિક સૂત્ર બંને કેવા છે? સરખા છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો સમાન છે. તો ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો સમાન હોય તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી શું લખી શકો? લખીશું સમીકરણ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે P બરાબર રો જી એચ એ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. એટલે કે સાચું છે, ખોટું નથી. જો આ 1 અને 2ના પારિમાણિક સૂત્ર સમાન ન મળતા હોય તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે નહીં એવું અહીંયા લખવાનું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી કોન્સેપ્ટ છે, સરળ છે, સમજો વ્યવસ્થિત. તો આને અનુલક્ષીને પણ હું નાનકડું એવું હોમવર્ક આપું છું. અમુક સમીકરણ આપું છું. એ સમીકરણને તમારે પારિમાણિક રીતે યથાર્થતા ચકાસવાની છે. ખાસ યાદ રાખવાનું છે, ભૂલાય નહીં એ રીતે એનું તમારે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવાની છે. ચલો હું અહીંયા લખું છું U બરાબર mgh. જ્યાં U છે એ શું છે? સ્થિતિ ઉર્જા છે. U છે સ્થિતિ ઉર્જા છે. M છે દળ છે. G એ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ. અને H જે છે એ શું છે? ઊંચાઈ છે. તો આ સાચું છે કે ખોટું છે એ તમારે મને કહેવાનું છે. ત્યારબાદ બીજું સમીકરણ લખી દઉં. ચલો ફટાફટ બીજું સમીકરણ લખી દઉં છું. એ સાચું છે કે નહીં ખોટું એ તમારે મને કહેવાનું છે. F બરાબર mv²/2. F બરાબર mv²/2. આ સાચું છે કે ખોટું છે તમારે કહેવાનું છે. ચલો એક સ્ટેપ વધારી દઈએ. એમાં અહીંયા હું સમયને ગુણી નાખું mv²t/2. તો આ સાચું છે કે ખોટું છે તમારે મને કહેવાનું છે. જ્યાં F એટલે બળ છે, M
એટલે દળ છે, વી એટલે વેગ છે, અને ટી શું છે? સમય છે. તો બાળકો આ બે સમીકરણ પહેલું અને બીજું એની તમારે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવાની છે કે આ સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નથી, સાચા છે કે ખોટા, એ તમારે મને કોમેન્ટમાં ફટાફટ કહેવાનું છે. ચલો હવે મિત્રો ત્યારબાદ ચર્ચા કરીએ ઉપયોગ નંબર 3ની. ચલો ત્યારબાદ ત્રીજો ઉપયોગ જોઈએ આપણે. ત્રીજો ઉપયોગ છે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકાય છે. કોની મદદથી? પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. તો બાળકો પારિમાણિક સૂત્રના ઉપયોગથી કોઈ એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિ સંબંધ દર્શાવતું સમીકરણ તમે આરામથી મેળવી શકો છો. એવું એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ નંબર 17 છે, તમારું ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે શું છે જોઈએ. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો આ કોઈ આધાર છે, આધાર સાથે કોઈ એક દોરી બાંધેલી છે અને દોરી સાથે કોઈ એક ગોળો બાંધેલો છે. તો આ જે એ શું કરે છે? દોલનો કરે છે. આજુબાજુ શું ફરે છે? ફરે છે. આ રીતે આમ દોલનો કરે છે. કોની અસર? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? પેલો એ જ ક્વેશ્ચન છે. આવર્તકાળ એટલે શું? અહીંયા લખેલું છે સાદા દોલનનો આવર્તકાળ. તો આવર્તકાળ એટલે શું થાય? તો બાળકો આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. શું થશે? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો આ એક પ્રકારનો સમય જ છે. આવર્તકાળ એ તેની લંબાઈ, કઈ કઈ રાશિ ઉપર આધાર રાખે છે એ આપેલું છે. આવર્તકાળ એ તેની લંબાઈ, ગોળાના દળ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સમીકરણ મેળવવાનું છે. એકદમ ઇઝી છે. રકમ ઉપરથી દાખલો કરવો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું, કઈ રીતે જોશું એ તમારે અહીં ધ્યાન રાખવાનું છે. ચલો તો આવર્તકાળ ટી આ 3 સાથે સંબંધ ધરાવે છે. તો સંબંધ દર્શાવતું સૂત્ર તમારે અહીંયા મેળવવાનું છે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. તો અહીંયા તમને કીધું કે અહીંયા સૌપ્રથમ તમને શું કીધેલું છે કે આવર્તકાળ ટી એ કોના પર આધાર રાખે છે? તેની લંબાઈ, એટલે કે લંબાઈ પર પણ આધાર રાખે છે. ટી ગોળાના દર પર આધાર રાખે છે. અને ટી એ ગુરુત્વ પ્રવેગ જી પર પણ આધાર રાખે છે. ત્રણેય ઉપર આધાર રાખે છે. ત્રણેયને એક સાથે લખીએ તો ટી ચલે છે LMG, આવી રીતે લખે કે ટી ચલે છે LMG. હવે આપણે જમણી બાજુ, આના તો પરિમાણ છે આપણી પાસે, આનું પારિમાણિક સૂત્ર છે આપણી પાસે. જમણી બાજુના પરિમાણ ધારવાના છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ છે, હવે સમીકરણની જમણી બાજુના પરિમાણ ધારો. ચલો તો સમીકરણની જમણી બાજુના પરિમાણ ધારી છે આપણે. ટી ચલે છે LMG. એલનું પરિમાણ એ ધારું છું, એમનું પરિમાણ બી ધારું છું અને જીનું પરિમાણ શું ધારું છું? સી ધારું છું. હવે બંને બાજુ ટી, એલ, એમ અને જી બધાના પારિમાણિક સૂત્ર તમારે મૂકવાના છે. તો હવે આપણે બંને બાજુના પારિમાણિક સૂત્રો મૂકતા. ચલો બંને બાજુના પારિમાણિક સૂત્ર મૂકીએ સરળતા ખાતર. અને સમીકરણ નંબર 1 વડે દર્શાવું છું. ચલો તો પારિમાણિક સૂત્ર આ છે એ સમય છે. આ શું છે? સમય. તો સમયનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે M0 L0 T1 થશે. ચલે છે. અહીંયા બધાના પારિમાણિક સૂત્ર મૂકવાના છે તમારે. ચલો તો અહીંયા પારિમાણિક સૂત્ર L લંબાઈનું પારિમાણિક સૂત્ર થશે માત્ર L1. જે 0 છે એને લખવાની કાંઈ જરૂર છે નહીં, એની 1 ઘાત. બીજું છે દળનું પારિમાણિક સૂત્ર થાય M1, એને કેટલી ઘાત છે? B. ત્યારબાદ ગુરુત્વ પ્રવેગનું કદાચ પારિમાણિક સૂત્ર ભૂલાઈ જાય તો પ્રવેગનું સૂત્ર યાદ કરો. પ્રવેગ એ બરાબર વેગના છેદમાં સમય. તો વેગનો એકમ હતો મીટર પ્રતિ સેકન્ડ, છેદમાં હજી 1 સેકન્ડ આવે એટલે સેકન્ડ સ્ક્વેર. તો આનું પારિમાણિક સૂત્ર શું બનશે? M0 L1 T-2. જો ન યાદ હોય તો સાઈડમાં આવું કેલ્ક્યુલેશન કરી લેવું. પ્રવેગના પારિમાણિક સૂત્ર શું થયું? L1 T-2. તો અહીંયા થશે M1 T-2. એની કેટલી ઘાત? B ઘાત. ત્યારબાદ આપણે સાદુરૂપ આપીએ. ચલો અહીંયા ગુણાકાર કરો, ઘાતનો ગુણાકાર થાય તો L ની 1 ઘાત.
ત્યારબાદ એમની બી ઘાત, આ બી અહીંયા ગુણાશે, સોરી અહીં સી આવશે, સી આવશે, સી આની સાથે પણ ગુણાય, આની સાથે પણ ગુણાય, તો એમની સી ઘાત અને ટીની -2c ઘાત, એમની સી ઘાત અને ટીની -2c ઘાત. ચલો એમ અને એમ આ ઘાતાંક સરખા છે, ઘાતાંક સરખા હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો અહીંયા ત્યારબાદની ચર્ચા કરીએ આપણે. ડાબી બાજુ શું હતું? ડાબી બાજુ હતું m0 L0 T1. જમણી બાજુ શું આવ્યું? તો કે જમણી બાજુ આવ્યું LA, પણ પહેલાં એમની શરૂઆત કરી, એમ લખીએ. એમની કેટલી ઘાત? બી અને સી, તો બી પ્લસ સી. એલની કેટલી ઘાત? એલની એ ઘાત. ટીની કેટલી ઘાત? ટીની -2c ઘાત. ચલો હવે તમારે બંને બાજુના પરિમાણને શું કરવાના છે? સરખાવાના છે. બંને બાજુના પરિમાણ સરખાવતા, બંને બાજુના પરિમાણ શું કરવાના છે? તમારે સરખાવાના. ચલો બંને બાજુના પરિમાણ સરખાવો મિત્રો. તો અહીંયા ખાલી ઘાતને જ સરખાવાની છે. તો પહેલાં એમની ઘાત બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0, એલની ઘાત એ ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ ટીની ઘાત થશે -2c ઇઝ ઇક્વલ ટુ 0. 2 મિનિટ મિત્રો, અહીંયા નાનકડી એવી આપણે ભૂલ થઈ ગઈ છે. અહીંયા L1 T -2, તો અહીંયા પ્રવેગનું સૂત્ર આવશે L1 આગળનો પદ ભૂલી નાખીએ, L1 T -2 એટલે થશે એલની સી ઘાત, અહીંયા થશે એલની સી ઘાત. શું થશે? એલની સી ઘાત. પ્રવેગનું પરિમાણિક સૂત્ર આપણે એમ મૂકી દીધું હતું, એલની જગ્યાએ આપણે એલનું એલ એમનામાં રહેવા દેવાનું છે, એલની સી ઘાત ટીની -2c ઘાત. તો સમીકરણમાં થોડોક ચેન્જીસ થશે. એમની માત્ર બી ઘાત, એમની માત્ર શું થશે? બી ઘાત, એમની માત્ર બી ઘાત. ત્યારબાદ એલની એ વત્તા સી, બે છે એ વત્તા સી, એટલે એલની થશે એ વત્તા સી અને ટીની થશે -2c. ચલો હવે સરખામણી કરીએ. તો અહીંયા શરૂઆતમાં આવશે, અને થોડુંક ઇરેઝ કરી નાખીએ. તો સરખામણી બાદ બી બરાબર 0, એ વત્તા સી બરાબર 0 અને -2c બરાબર આવશે 1. અહીંયા 2c છે ને અહીંયા શું છે? 1 છે. ચલો તો -2c બરાબર 1, તો આમાંથી c ને કરતાં બનાવો, તો c ને કરતાં બનાવો એટલે માઇનસ શું થશે? 1/2 થશે. મિત્રો આ c નું મળ્યું, c ની કિંમત અહીંયા મૂકી દો. એ -1/2 ઇઝ ઇક્વલ ટુ 0, -1/2 પેલી બાજુ ઉતરે તો એની થશે 1/2. તો આ મળી 1/2 ઘાત. અને બીની વેલ્યુ કેટલી મળે છે? 0. તો આ બધા જ પદ મળી ગયા. આ બધા પદને તમારે સમીકરણ નંબર 1માં મૂકવાનું છે. ચલો સમીકરણ નંબર 1 લઈ લઈએ પાછું. સમીકરણ નંબર 1 પરથી ચલો 1માં મૂકીએ તો ટી ચલે છે એલની એ ઘાત, એલની એ કેટલી મળી? 1/2. એમની 0 ઘાત, એમની કેટલી ઘાત? 0 ઘાત. અને જીની સી ઘાત, સીની વેલ્યુ મળી -1/2. બાળકો કોઈ પણ પદની 0 ઘાત એટલે જવાબ શું થાય? 1 થાય. તો એમની 0 ઘાત એટલે પદ જવાબ શું આવશે? 1 આવશે. તો માત્ર વધશે શું? એલની 1/2 અને જીની -1/2. પણ આ જીની 1/2 ને નીચે લઈ જવું તો -1/2 છે કેવી થઈ જશે? +1/2. અને આને સરળતા ખાતર આ રીતે પણ લખી શકાય, L/G આખાની 1/2. ચલો આગળ વધીએ. ત્યારબાદ તો ટી ચલે છે 1/2ની જગ્યાએ તમે શું લખી શકો? અંડર રૂટ એટલે વર્ગમૂળનું ઘાત જે છે એ કેટલી છે? વર્ગમૂળની ઘાત 1/2 થશે. એટલે અહીંયા આપણે શું લખી શકીએ? વર્ગમૂળમાં L/G, વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત. હવે ચલે છે કાઢવું છે, તો કોઈ અચળાંક આવશે. અચળાંકની જગ્યાએ હું કે લખી લઉં છું કે L/G. તો અહીંયા કેની કોઈ કિંમત તમને ખબર નહીં પડે. કેમ? તો કે આ ત્રીજા ઉપયોગની મર્યાદા છે. અચળાંક કેની કિંમત અહીંયા તમારે સરળતા ખાતર કેટલી લેવાની છે? 2π લેવાની છે. કેટલી લેવાની છે? 2π. કેની કિંમત તમે 2π લેશો ત્યારે અંતિમ સૂત્ર, આવર્તકાળનું અંતિમ સૂત્ર, સાદા લોલકનું ઇમ્પોર્ટન્ટ સૂત્ર તમને અહીંયા જાણવા મળશે. પણ આ કેની કિંમત 2π કઈ રીતે આવે એ માહિતી તમને ત્રીજા ઉપયોગમાં મળશે નહીં. જે ત્રીજા ઉપયોગની શું કહેવાય છે? મર્યાદા કહેવાય છે. શું કહેવાય છે? મર્યાદા. એટલે અહીંયા ખાસ કરીને જ્યારે તમે ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે દર્શાવતું સમીકરણ મેળવવું હોય તો જ્યારે તમે અચળાંક દૂર કરો છો તો એ અચળાંકની કિંમત તમને આ ઉપયોગ દ્વારા માહિતી મળતી નથી.
એટલે એક ઇઝીએસ્ટ વે છે, સિમ્પલ. કોઈપણ ભૌતિક રાશિનું સમીકરણ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય. ઉપયોગ નંબર 3, જે આપણે ઉદાહરણ નંબર 17 દ્વારા જોયું. ફરી એકવાર ફટાફટ આનું રિવિઝન કરી લેજો જેથી મિસ્ટેક ન થાય. ચલો મળકો, આ થઈ આજના પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગની વાત. હવે ત્યારબાદ આગળના લેક્ચરમાં આના અમુક દાખલાઓ અને JEE નીટને લગતા MCQની પણ ચર્ચા કરીશું. તો મળીએ હવે બાળકો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ બધું ફટાફટ રિવિઝન કરી નાખો અને યાદ રાખી લ્યો. ચલો.